તમે જો કેટલા સમયથી આટલો ખાલી થોડાક કિલોમીટરનો રસ્તા માટે પબ્લિકને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને ઠીક લાગે ત્યાં રસ્તા બની જાય છે, પાછા તૂટી જાય છે એટલે પાછા રિપેરિંગ કરે છે. તો કઈ રીતનું કામગીરી કરે છે? શું આ ગુજરાતનો વિકાસ કેવાશે? જે પણ આની અંદર કોન્ટ્રાક્ટર છે એના પર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને અધિકારીઓ પણ જે આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ કરી રહ્યા હોય એ પ્રોજેક્ટની અંદર આટલી ઢીલાસ કેમ ચાલે? લોકોમાં કેટલી બધી નારાજગી છે, કેટલું ડીઝલ પેટ્રોલ ભરી રહ્યું છે અને હજુરામ થોડું નાના બે રસ્તા વચ્ચે ટોલ ઉઘરાવી રહ્યા છે, એ પણ લોકોને બહુ તકલીફ પડી રહી છે. હંમેશા રસ્તા પૂરા થઈ ગયા પછી ટોલ ઉઘરાવો જોઈએ અને જે બાયપાસનું કામ ધીમી ગતિ ચાલી રહ્યું છે અંજારવાળું, એ બિલકુલ નથી, તાત્કાલિક કરવું જોઈએ. હું આપની ચેનલના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે સાહેબ, આ નરેન્દ્ર મોદીના કચ્છની અંદર આવા કામ કેમ ચાલે છે? આની અંદર જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક એક્શન લો એવી ખાસ વિનંતી કરું છું. ચિત્રપુર રોડ કનેથી જે અત્યારે કામગીરી ઠપ પડી છે, હવે એ કામગીરીની વાત કરું તો તમે જોઈ શકો રોડ હજી પણ ખાડામાં હજી ખોદેલા જ પડેલા છે. અમે 3-4 દી પહેલાંની જ વાત છે, જે ખાડા ખોદેલા અહીંયાથી પણ એક્ટિવાના 2 પડી ગઈ, બેનને પણ લાગેલું હતું. હવે ઠેઠ બાયપાસ રોડ છે, તમે જેટલો જાશો ને એની હજી પણ અધુરાશ છે. અધુરાશની અંદર જે ડિવાઈડરના જે ભાગ પાડેલા છે અહીંયા એક્સિડન્ટ પણ થાય છે. હવે બાયપાસ રોડની વાત કરું છું તો અંજારના પણ ખૂણે જે રસ્તા બગીચો રોડ તમે જાશો તો એ પણ જોઈ લેશો, અંજારના બધા રોડ એવા છે. બાયપાસ તો હમણાં બનાવે છે એ એમ જ છે. પ્રકાશજીને અપીલ કરીશ કે જલ્દીમાં જલ્દી આ રોડનું કામ થાય, કારણ કે અત્યારે નાગરિકોને બહુ મુશ્કેલી પડે છે. અહીંયા પણ કોર્ટ પણ આવેલી છે, ITI પણ આવેલી છે, હોસ્પિટલ પણ આવેલું છે. હવે એ બાજુમાં તકલીફ જાજી પડે છે. અત્યારે છોકરાઓ સ્કૂલમાંથી નીકળે છે ને તો અહીંયા નીકળતા બીક લાગે રહી છે.